નમસ્કાર. શું તમને જમ્યા પછી વારંવાર એસિડિટી થાય છે, ગળામાં જલન રહે છે, ખાટી ડકાર આવે છે અથવા ક્યારેક એવું લાગે છે કે ખોરાક ગળામાં અટકી ગયો છે? જો એનો જવાબ હા હોય તો તેને ફક્ત ગેસની પ્રોબ્લેમ સમજીને ઇગ્નોર બિલકુલ ના કરો. રિસર્ચ બતાવે છે કે GERD એટલે કે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ દુનિયાભરમાં દરેક 100 માંથી લગભગ 13 થી 15 લોકોને અફેક્ટ કરે છે અને ભારતમાં પણ વધતા ઓબેસિટી, અનહેલ્ધી ઇટિંગ હેબિટ્સ અને સેડેન્ટરી લાઇફસ્ટાઇલ સાથે આ પ્રોબ્લેમ ઝડપથી વધી રહી છે. હવે સૌથી મોટી ભૂલ શું થાય છે? તો લોકો એસિડિટીની મેડિસિન લઈ લે છે પણ પોતાની ડાયટને નથી બદલતા. જ્યારે GERDના ટ્રીટમેન્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ફક્ત મેડિસિન્સ નથી પણ સાચું ડાયટ અને લાઇફસ્ટાઇલ પણ છે. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમને GERD, ક્રોનિક એસિડિટી, અજીર્ણ અથવા તો રિફ્લક્સની પ્રોબ્લેમ હોય તો શું ખાવું જોઈએ, શું અવોઇડ કરવું જોઈએ અને આખો દિવસનું ડાયટ પ્લાન કેવું હોય છે. તો ચલો હવે સમજીએ. સૌથી પહેલા એક વાતને સમજીએ. GERD ત્યારે થાય છે કે જ્યારે પેટનો એસિડ વારંવાર ફૂડ પાઇપ એટલે કે ઇસોફેગસ તરફ પાછું આવવા લાગે છે. એના કારણે છાતીમાં જલન, ખટી ડકાર, મોઢામાં ખાટું પાણી આવવું અથવા ક્યારેક ખોરાક ગળતી વખતે તકલીફ જેવા સિમ્પટમ્સ થઈ શકે છે. જો તમને વારંવાર ખોરાક ગળતી વખતે તકલીફ થતી હોય અથવા તો એવું લાગે કે ખોરાક ગળામાં અટકી જાય છે તો તેને નોર્મલ એસિડિટી સમજીને ઇગ્નોર બિલકુલ ના કરો. આવી સિચ્યુએશનમાં ડોક્ટર પાસે પ્રોપર ઇવેલ્યુએશન કરાવવું ખૂબ જરૂરી બને છે. હવે વાત કરીએ કે ડાયટની. તો સૌથી પહેલો રૂલ છે કે એક સાથે પેટ ભરીને જમવું નહીં. એના બદલે દિવસમાં 4 થી 5 નાના નાના મીલ્સ લો. જ્યારે આપણે એક જ વખત ઘણું બધું ખાઈ લઈએ છીએ ત્યારે પેટ પર પ્રેશર વધે છે અને એસિડ રિફ્લક્સની પોસિબિલિટી પણ વધી શકે છે. હવે આપણે જોઈએ સેકન્ડ રૂલ કે ડિનર અને સુવાના સમય વચ્ચે ઓછામાં ઓછો 2 થી 3 કલાકનો ગેપ જરૂર રાખવો જોઈએ. જમ્યા પછી તરત જ પથારી પર સૂઈ જવાથી GERD વધુ ખરાબ થઈ શકે છે. હવે વાત કરીએ કે તમારી પ્લેટમાં શું હોવું જોઈએ. તો તમારા ડાયટમાં સોફ્ટ અને ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ્સને પ્રેફરન્સ આપો, જેમ કે ઓટ્સ, દલિયા, મૂંગ દાળ, ખીચડી, દૂધી, તુરિયા, પોળું, ગાજર, બીન્સ જેવી પકાવેલી સબ્જી, લો ફેટ કટ જો તમને સુટેબલ હોય તો, અને એડેક્વેટ પ્રોટીન સોર્સિસ. જો તમને ખોરાક ગળતી વખતે તકલીફ થતી હોય તો બહુ સૂકો અથવા તો હાર્ડ ફૂડ ખાવા કરતાં સોફ્ટ કન્સિસ્ટન્સી વાળા ફૂડ્સને વધુ કમ્ફર્ટેબલ રહી શકે છે. હવે વાત કરીએ એવી વસ્તુઓની કે જે GERDને વધુ ટ્રિગર કરી શકે છે. તો દરેક પેશન્ટના અલગ હોય છે પણ ઘણા લોકોમાં વધુ ઓઇલી ફૂડ, ડીપ ફ્રાઈડ આઇટમ્સ, સ્પાઇસી ફૂડ્સ, ચોકલેટ્સ, વધુ કોફી, સ્ટ્રોંગ ટી, કાર્બોનેટેડ ડ્રિંક્સ અને આલ્કોહોલથી સિમ્પટમ્સ વધી શકે છે. એટલે તમારા ટ્રિગર્સને ઓળખો અને તેને અવોઇડ કરવાની કોશિશ કરો. હવે એક બીજો બહુ કોમન માઇથ ક્લિયર કરીએ કે ઘણા લોકો માને છે કે દૂધ પીવાથી એસિડિટી હંમેશા માટે સારી થઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે કેટલાક લોકોને થોડી વાર માટે રિલીફ મળી શકે છે પણ જ્યારે કેટલાક પેશન્ટ્સમાં ફૂલ ફેટ મિલ્ક સિમ્પટમ્સને વધુ વધારી પણ શકે છે. એટલે દરેક નુસ્ખો દરેક પેશન્ટ માટે સાચો હોય એ જરૂરી નથી. હવે આપણે વાત કરીએ લાઇફસ્ટાઇલની. તો જો તમે ઓવરવેટ છો તો ફક્ત 5 થી 10% વેટ લોસ પણ GERDના સિમ્પટમ્સમાં ઘણો સુધારો લાવી શકે છે. સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહો. ખોરાક ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાઓ. અને જો રાત્રે રિફ્લક્સ વધુ થતો હોય તો ડોક્ટરની સલાહથી પેટના હેડને થોડું ઊંચું રાખવું પણ કેટલાક પેશન્ટ માટે ફાયદાકારક બની શકે છે. માધવ બાગમાં પણ અમે GERDને ફક્ત એસિડિટીની પ્રોબ્લેમ તરીકે ટ્રીટ નથી કરતા. અમે પેશન્ટનું ડાયટ, ઓબેસિટી, ડાયાબિટીસ, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને મેટાબોલિક હેલ્થનું પણ અસેસમેન્ટ કરીએ છીએ. કેમ કે ઘણીવાર ફક્ત એસિડને દબાવી દેવું સોલ્યુશન નથી હોતું. જરૂરી હોય છે એ કારણને સમજવું કે જે વારંવાર રિફ્લક્સને ટ્રિગર કરી રહ્યું હોય છે. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો કે GERDમાં ફક્ત મેડિસિન પર ડિપેન્ડન્ટ ના રહો. સાચું ડાયટ, સાચા મીલ ટાઈમિંગ અને હેલ્ધી વેટ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ જ લોંગ ટર્મ રિલીફનો મજબૂત આધાર છે. અને જો તમને વારંવાર ખોરાક ગળતી વખતે તકલીફ થતી હોય તો અચાનક વેટ ઓછું થઈ રહ્યું હોય અથવા તો એસિડિટીની મેડિસિન્સ લીધા પછી પણ ફરક ના પડતો હોય તો
તો બિલકુલ મોડું કર્યા વિના જ ડૉક્ટરની સલાહ જરૂરથી લો. જો તમને GERD અથવા તો એસિડિટીની પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવો કે તમને સૌથી વધુ કયા સિમ્ટમ્સથી તકલીફ થાય છે. આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ એવિડન્સ બેઝ હેલ્થ વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.